નમસ્કાર મિત્રો, મંદિર અને એમાં સ્થાપિત મૂર્તિ આપણા માટે આસ્થાનું પ્રતીક છે. મંદિર એ હિન્દુ ધર્મનો ઘણો મહત્વનો ભાગ છે અને જે આપણા અંદર શ્રદ્ધા અને આસ્થા જગાવે છે. કોઈ પણ મંદિરને જોઈ આપણે શ્રદ્ધાથી માથું અચૂક નમાવીએ છીએ અને ભગવાનને નમસ્કાર કરીએ છીએ. મંદિર જવાથી ઘણા ફાયદાઓ થાય છે જે તમે નહીં જાણતા હોય તો આ વિડીયોના માધ્યમથી તમને મંદિર જવાના ઘણા ચમત્કારિક લાભ જણાવીશું. તો સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં, જે સમર્પિત છે ભક્તિ, પુરાણ અને શાસ્ત્રોને. મંદિર એ સ્થાન છે જ્યાં જઈને મનને શાંતિ મળે છે. ઘણીવાર આપણે અનુભવ્યું હશે કે મનમાં ગમે એટલો ભાર હોય, ચિંતા હોય, પરંતુ મંદિરના પ્રાંગણમાં જવા માત્રથી બધું દૂર થઈ જાય છે અને અદ્ભુત શાંતિનો અહેસાસ થાય છે. તો આવો જાણીએ આવા જ કેટલાક ફાયદાઓ. નંબર 1, જ્યારે આપણે દરરોજ નિયમિત મંદિરમાં જઈએ ત્યારે આધ્યાત્મિકતા તરફ આગળ વધીએ છીએ. ત્યારે આપણે સાચા માર્ગ પર ચાલીએ છીએ અને ખોટા કાર્યોથી દૂર રહીએ છીએ. નંબર 2, દરરોજ નિયમિત મંદિરમાં જવાથી સંકલ્પ શક્તિ વધે છે અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે. નંબર 3, દરરોજ નિયમિત રીતે મંદિરમાં જવાથી મન ભગવાનની પૂજામાં વ્યસ્ત રહે છે, જેનાથી હૃદયમાં પ્રસન્નતા આવે છે અને સઘળા દુઃખ દૂર થાય છે. નંબર 4, મંદિરની ઘંટડીને 7 સેકન્ડ સુધી વગાડવાથી અને તેની ટંકાર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણું મન તમામ સાંસારિક વિષમતાઓથી દૂર થઈ પ્રભુના ચરણોમાં સમર્પિત થાય છે. નંબર 5, જ્યારે આપણે મંદિરમાં આરતી અને કીર્તન દરમિયાન તાળીઓ પાડીએ છીએ ત્યારે આપણને આ એક્યુપ્રેશરથી સ્વાસ્થ્યનો લાભ મળે છે અને પોઝિટિવ એનર્જી જનરેટ થાય છે. નંબર 6, આરતી કર્યા પછી આપણે દંડવત કરીને માથું ધરતીને સ્પર્શ કરીએ છીએ. તેનાથી આપણો અહંકાર ખતમ થઈને ધરતીમાં સમાઈ જાય છે. નંબર 7, મંદિરની ભૂમિને સકારાત્મક ઉર્જાનો વાહક માનવામાં આવે છે. આ ઉર્જા ભક્તોમાં પગ દ્વારા જ પ્રવેશી શકે છે, તેથી જ આપણે મંદિરમાં ખુલ્લા પગે જઈએ છીએ. નંબર 8, મંદિરે જવાથી સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનો નિયમ બને છે. સવારે વહેલા ઉઠવાથી આપણે આપણી નિત્યકર્મ જેવા કે ઉષાપાન, શૌચ, દંતધાવન, સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ જઈએ છીએ. નંબર 9, આરતી દરમિયાન ચાલીસાનો પાઠ કરવાથી આપણી વાણીમાં દિવ્યતા આવે છે. ઓમના ઉચ્ચારણથી આપણું ચિત્ત એકાગ્ર થાય છે. નંબર 10, આરતી કર્યા પછી શંખ વગાડવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ સુખદાયી તથા સ્વાસ્થ્યવર્ધક હોય છે. નંબર 11, ચરણામૃતની સાથે આપેલ તુલસીને આપણે ચાવ્યા વગર ગળી જઈએ છીએ, જેનાથી આપણા તમામ રોગો સારા થઈ જાય છે. નંબર 12, મંદિરમાં કપૂર, અગરબત્તી અને ધૂપની દિવ્ય સુગંધથી આપણી પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે. નંબર 13, મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ આપણને તુલસી, ચરણામૃત અને પ્રસાદ મળે છે. ચરણામૃત એ એક દિવ્ય પેય પ્રસાદ છે જે ગાયના દૂધ, દહીં, મધ, ખાંડ, ગંગાજળ અને તુલસીમાંથી બનાવવામાં આવે છે. આ ખાસ ધાતુના વાસણમાં રાખવામાં આવે છે. આયુર્વેદ અનુસાર આ ચરણામૃત આપણા શરીરના ત્રણેય દોષોને સંતુલિત રાખે છે. નંબર 14, સવારે ઉઠતાની સાથે જ આપણે તે દિવસના કાર્યની યાદી લખીને મંદિર લઈ જઈએ છીએ. ત્યાં તમામ કાર્યોને પૂરા કરવા માટે કઠોર પરિશ્રમ કરવાનો સંકલ્પ મળે છે. નંબર 15, મંદિરમાં પૂજા કર્યા પછી જ્યારે આપણે ભગવાનની મૂર્તિની પરિક્રમા કરીએ છીએ તેનાથી સમગ્ર બ્રહ્માંડની દૈવીય ઉર્જા ગર્ભસ્થાનના શિખર પર વિદ્યમાન ધાતુના કલશથી પ્રવાહિત થઈને ભગવાનની મૂર્તિને નીચે દબાયેલી ધાતુપિંડ સુધી જાય છે અને ધરતીમાં સમાઈ જાય છે. નંબર 16, જ્યોત પર હાથ ફેરવ્યા પછી પોતાની ગરમ હથેળીઓને આંખો પર લગાવીએ છીએ.
તેની હૂંફ આંખોની પાછળની સૂક્ષ્મ રક્તવાહિનીઓને ખોલી દે છે અને તેના વધુ રક્ત પ્રવાહિત થવા લાગે છે, જેનાથી આપણી આંખોની દ્રષ્ટિ વધે છે. નંબર 17. આરતી દરમિયાન વગાડવામાં આવતી નાનકડી ઘંટડીથી પણ આપણો પિત્ત દોષ સંતુલિત થાય છે. કદાચ આ જ કારણથી ગાય માતાના ગળામાં પણ ઘંટડી બાંધવામાં આવે છે, કારણ કે સર્વમાન્ય છે કે ગાયમાં પિત્ત વધારે હોય છે. નંબર 18. આરતી કર્યા પછી આપણે જ્યોત પર હાથ ફેરવીને અગ્નિને સ્પર્શ કરીએ છીએ. આનાથી આપણી કોશિકાઓને દિવ્ય ઉષ્ણતા મળે છે અને આપણી અંદર વધતા તમામ જીવાણુ સંક્રમણ સમાપ્ત થઈ જાય છે. નંબર 19. મંદિરમાં ભગવાનને અર્પિત સુગંધિત ફૂલોની ખુશ્બુથી સ્વાસ્થ્યને લાભ મળે છે તથા ઉત્સાહમાં વધારો થાય છે. નંબર 20. મંદિરમાં આપણે આપણા જીવનના ઉદ્દેશોનું પુનરાવર્તન કરીએ છીએ અને ઈશ્વર પાસે સફળતા માટે આશીર્વાદ માંગીએ છીએ. નંબર 21. જ્યોત પર હથેળી રાખવી એ આપણા દ્વારા થઈ ગયેલી તમામ ભૂલચૂકનું પ્રાયશ્ચિત કરીએ એનું પ્રતીક છે. નંબર 22. મંદિરમાં જવાથી આપણી સામાજિક પ્રતિષ્ઠા પણ વધે છે. નંબર 23. પીપળો વડલાના ઝાડને જળ અર્પણ કરવાથી આપણને ત્યાં ફેલાયેલો ખાસ પ્રકારનો ઓક્સિજન મળે છે. આ બધા એક દિવ્ય વૃક્ષ જે વધારે માત્રામાં પ્રાણવાયુને ચારે બાજુ વિસર્જિત કરે છે. નંબર 24. મંદિરમાંથી બહાર આવીને આપણે ત્યાં હાજર જરૂરિયાતમંદ લોકોને દાન આપીએ છીએ, જેનાથી આપણા મનને શાંતિ મળે છે. નંબર 25. મંદિરમાં તુલસીના છોડ અને કેળાના વૃક્ષને જળ ચઢાવવાથી આપણને તૃપ્તિ મળે છે. નંબર 26. આજકાલ શહેરોમાં ગાય માતાને ઘરમાં રાખવા માટે કોઈ પ્રાવધાન નથી, પરંતુ આપણે મંદિરમાં જઈને ગાય માતાને ઘાસ આપીને પોતાના સંસ્કારો જાળવી રાખીએ છીએ. નંબર 27. મંદિરના માધ્યમથી આપણે આપણી કમાણીનો 10મો ભાગ સામાજિક કાર્યોમાં આપીએ છીએ અને સમાજમાં સમરસતા અને સૌહાર્દ રહે છે. નંબર 28. દરરોજ મંદિરમાં જવાથી આપણને નવા અને ધાર્મિક લોકોનો પરિચય થાય છે. નંબર 29. પંચાંગને સાંભળીને અને વાંચવાથી આપણને આપણી ધાર્મિક જવાબદારીઓનું પાલન કરવામાં મદદ મળે છે અને આપણું અને સમાજનું કલ્યાણ થાય છે. નંબર 30. મંદિર નિયમિત જવાથી એક અદ્ભુત સકારાત્મક ઉર્જા પ્રસરે છે, જે આપણને સત્કર્મ તરફ દોરે છે. આ રીતે દરરોજ નિયમિત મંદિર જવાથી માનસિક વિકાસ થાય છે અને આંતરિક શક્તિ વધે છે. તેથી આપણે બધાએ દરરોજ મંદિરમાં જવાનો સંકલ્પ લેવો જોઈએ. આનાથી આપણો સમાજ સંગઠિત થશે, આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું રક્ષણ થશે અને આપણો દેશ ભારત ફરી એકવાર વિશ્વગુરુ બનશે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આગળ તમારા મિત્રોને શેર જરૂર કરજો.